દાદા શું કરે છે? ગો દોડાવે છે કે દોરાન કે કામ દુવા દોડાવે છે એમ? બેસો કે માતા કાઢો એ બતાવે. એ બતાવે છે. હા. સારું જાઓ. પુરાજી ઓ સાહેબ તમે અત્યારે ઓચિંતા હે? અરે આ સુખપુર ગામ છે ને ત્યાં આગળ સમયપત્રક મુજબ ઢોરાને રસી મુકાવવા માટે આવતીકાલે જવાનું છે. એની વ્યવસ્થા બરાબર છે કે નહીં એ જોવા માટે જતો હતો. આ તમારા ગામ પાસેથી પસાર થયો ત્યારે મને કંઈક જુદું જ જોવા અને સાંભળવા મળે છે. આ બધું ચાલે છે શું? એમાં તો સાહેબ એવું થયું ને કે ગામના 2-4 માલધારીઓના ઢોરા મોદા ભર્યા એટલે બધાય માતાજીના મઢે દોડ્યા મંત્રીના દોરા લેવા ને દોણા જોર આપવા. પણ ભુવા એવું કહે છે કે માતાજીનો રથ આપણા ગામની સીમમાં થઈને નીકળવાનો છે અને માતાજી ભોગ માંગે છે. હવે તમે મને એક વાત કહો કે આપણી ગુજરાત સરકાર પશુ રોગ નિદાન અને સારવાર કેમ્પ રાખે છે શા માટે? અમને લોકોને દિવસ રાત દોડતા રાખે છે શા માટે? પશુઓમાં રોગચાળો ના આવે અને પશુ નિરોગી રહે એની સલાહ આપવા ઓલે જ તો. હવે તમે એક વાત કહો કે રોગ જંતુઓથી થાય કે માતાના કોપથી? અને માતા કોઈ દિવસ પોતાના બાળકને દુખી કરે ખરી? ના સાહેબ, માતા તો થોડી સંતાનોના દુઃખમાં રાજી હોય, એ તો સંતાનોનું ભલું જ ઈચ્છે ને સાહેબ. અને માતા આપણી પાસેથી કોઈ દિવસ ભોગ માગે ખરી? એ તો એવું ઈચ્છે કે પોતાના સંતાનો આગળ વધે, સુખી થાય. તો પછી તમે 200 વર્ષ પાછળ જાઓ છો કેમ? માણસ હોય કે પશુ પક્ષી, બીમારી પોષક તત્વોની ઉણપથી એટલે કે કુપોષણથી આવે, નહીતર કોઈ જીવાણુ કે વિષાણુના કારણે બીમારી આવે. એટલે બીમારીનો ચેપ લાગે તો બીમારી આવે. તમારી બધી વાત સાચી સાહેબ, પણ આ ગામવાળાને કોણ સમજાવે કે દોરા ધાગાથી તો મોંઘું પશુધન ખોવાના દાડા આવે. બીમારી કે રોગચાળો ના આવે એના માટે તો રસી જ મેળવવી જોઈએ, પણ કોણ સમજાવે? એ સમજાવશે ગુજરાત સરકાર. અરે ભલા માણસ, એટલા માટે તો પશુપાલન ખાતું દિવસ રાત કામ કરે છે. તમે એક ફોન કરો છો તો અડધી રાત્રે તમારા પશુની સારવાર માટે અમે પહોંચી જઈએ છીએ કે નહીં? એક કામ કરો, તમે તમારા ગામની નિશાળની અંદર સાંજે એક મીટિંગનું આયોજન કરો. અમે લોકો તમને આવી અને રસીકરણ અને પશુઓને નિરોગી રાખવા માટે વિગતવાર સમજાવીશું. ઓ સાહેબ ભલે. મિત્રો, આજે આપણે આપણા પશુઓ નિરોગી રહે, દૂધ ઉત્પાદનની અંદર આપણને નુકસાન ન જાય અને વેળાસર આપણા પશુઓને રોગ પ્રતિકારક રસી મુકાય એટલા માટે આપણે સૌ અહીં ભેગા થયા છીએ. જેવી રીતે માણસોની અંદર શીતળા, પોલિયો અને પંચગુણી રસી દ્વારા એ બીમારીઓને નાબૂદ કરી શકાય, એવી જ રીતે આપણે આપણા પશુઓની બીમારીને પણ નાબૂદ કરવા માટે કમર કસવાની છે. સાહેબ, અમારે તો રસી આલો કે ઝાડ ફૂંક મરાવો, પશુ બીમાર ના પડે ને એટલે બસ. સાહેબ, એમાં એવું છે કે ઓનો કહેવાનો અર્થ એટલો કે અમાર તો ભાઈ રોટલાથી કોમ છે, ટપટપથી નહીં. તમારા તમામ પ્રશ્નોનો જવાબ એક નાનકડી ફિલ્મની અંદર છે. તમે એ ફિલ્મને ધ્યાનથી જોશો, તમને બધું જ સમજાઈ જશે. નમસ્કાર.
પશુપાલક મિત્રો, ખેડૂત મિત્રો, નમસ્કાર. આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે. તેમાં દૂધ, દૂધની બનાવટો, માંસ અને ખેતીકામ કે અન્ય મહેનતના કામોમાં પશુઓનો ફાળો અમૂલ્ય છે. વળી પશુ કામનું હોય કે નકામું, તેને નિભાવવા માટે આપણે ચારો, પાણી અને જમીનની ફાળવણી કરવી જ પડે છે. એટલે નકામા પશુનો બોજ ઉઠાવવાનું આપણને પોષાઈ શકે નહીં. આ માટે પશુધનનું આરોગ્ય જળવાઈ રહે તે ખૂબ જ અગત્યનું છે. આપણી પાસે કેવળ પશુ હોવું જરૂરી નથી, પણ તે તંદુરસ્ત અને ઉપજાઉ હોય તો જ તે કામનું છે. પશુઓમાં પણ કેટલાક ચેપી અને બિનચેપી રોગો થતા હોય છે, જેમાંથી કેટલાક ઘણા ગંભીર અને જીવલેણ હોય છે. તેથી આવા કોઈ પણ રોગચાળામાં આપણે પશુ ગુમાવવું પડે તો મોટું આર્થિક નુકસાન વેઠવું પડે છે. આવું ન થાય તે માટે સમયસર રસીકરણ ઉત્તમ ઉપાય છે. પશુઓમાં રોગચાળો જીવાણુ કે વિષાણુના સંપર્કથી વાસણો દ્વારા, પાણી દ્વારા અને હવા દ્વારા પણ ફેલાઈ શકે છે. તેથી રોગચાળાને કાબૂમાં લેવા માટે કેટલાક આરોગ્યલક્ષી પગલાં લેવા જોઈએ. આ રોગો પૈકી ગળસૂંઢો, કાળિયો તાવ, ગાંઠિયો તાવ, બ્રુસેલોસિસ એટલે કે ચેપી ગર્ભપાત, ખરબા મવાસા જેવા ચેપી રોગોના ફેલાવા માટે અનેક કારણો જવાબદાર છે. આ કારણોમાં આપણા ગામના પશુઓ સીમમાં ચરવા જાય ત્યારે અન્ય ગામના રોગિષ્ટ પશુ સાથે સંસર્ગ, પશુપાલક દ્વારા ગામમાં રોગગ્રસ્ત પશુને ખરીદીને લાવવું, ચેપી રોગથી મૃત્યુ પામેલા પશુઓને ખુલ્લામાં છોડી દીધા પછી તેને ફાડી ખાતા પક્ષીઓ અને કૂતરા દ્વારા, ચેપી રોગથી મરેલા પશુના ચામડાના ઉપયોગ દ્વારા, રોગિષ્ટ પશુએ છાંડેલું ખાણ, ચારો કે પાણી ખાવા પીવાથી, એ વાસણ જંતુમુક્ત કર્યા વિના તેનો ઉપયોગ કરવાથી, રોગિષ્ટ પશુ દ્વારા જાહેર હવાડા કે તળાવમાં પાણી પીવાથી અને ગોચરમાં ચરવાથી, રોગિષ્ટ પશુના મળમૂત્ર, લાળ દ્વારા, તો રોગિષ્ટ પશુની માવજત કરનારા કે ટીબી અને લેપ્ટોસ્પાયરોસિસ જેવી બીમારીગ્રસ્ત પશુપાલક દ્વારા પણ આ રોગો ફેલાય છે. મોટાભાગની રોગ પ્રતિકારક રસીઓની અસર રસી આપ્યા પછી 20 થી 30 દિવસે શરૂ થાય છે. તેથી રોગચાળો શરૂ થવાની રાહ જોયા વિના તેની સંભાવનાના સમયે વેળાસર રસી મુકાવી દેવી જોઈએ. મોટાભાગના ચેપી રોગો ચોમાસાની શરૂઆત સાથે ગરમ અને ભેજવાળા વાતાવરણમાં અને પહેલા વરસાદ પછી ઉગી નીકળતા લીલા ઘાસ સાથે ફેલાતા હોવાથી રોગપ્રતિકારક રસીઓનો પહેલો ડોઝ ચોમાસા પહેલા 1 મહિના અગાઉ મે-જૂન માસમાં જ આપવામાં આવે છે. જ્યારે કેટલીક બીમારીઓ સામે પશુને સુરક્ષિત કરવા જીવનમાં એક જ વાર રસી અપાવી પડે છે. તો હડકવા જેવા રોગની રસી પશુને હડકાયું કૂતરું, શિયાળ કે બીજું પ્રાણી કરડ્યા પછી 24 કલાકમાં અપાવવી જરૂરી હોય છે. રોગપ્રતિકારક રસીના સમયપત્રક વિશે જાણતા પહેલા આ બીમારીઓ વિશે ટૂંકમાં જાણી લઈએ. કાળિયો તાવ, એન્થ્રેક્સ. સામાન્ય રીતે ચોમાસું પૂરું થવાના સમયે પાકા થઈ ગયેલા ઘાસના મૂળ સાથે ચોંટેલા કાળિયા તાવના જીવાણુ પશુના મોંમાં ઘાસના કારણે પડેલા ઉઝરડા કે કાપા અને શ્વાસ વાટે વધુ ફેલાય છે. આ કાળિયો તાવ આવ્યા પછી પશુ 3 થી 48 કલાકમાં જ મૃત્યુ પામે છે. આ રોગ ઘેટા બકરામાં વિશેષ જોવા મળે છે. પશુને 107 ડિગ્રી ફેરનહીટ જેટલો તાવ આવે છે. પશુ સુન્મૂન થઈ જાય છે તો ક્યારેક ઉશ્કેરાટ અનુભવે છે. આંખો લાલ થઈ જાય છે. શ્વાસોચ્છ્વાસ ઝડપી અને ઊંડા થઈ જાય છે. દૂધમાં એકાએક ઘટાડો થાય છે અને તેમાં લાલાશ કે પીળાશ જોવા મળે છે. ક્યારેક ઝાડા થાય, જીભ સૂજી જાય, ગળામાં, બંને પગના વચ્ચેના ભાગમાં, પાછલા પગના થાપાના ભાગમાં તેમજ યોનિના ભાગમાં સોજો આવે, ગાભણ પશુ તરવાઈ જાય અને મરણ પામે છે. મૃત્યુ પછી તેના નાક, મોં, ગુદા, યોની વગેરે દ્વારોમાંથી કાળું લોહી નીકળે છે અને તે જામી જતું નથી. કાળિયા તાવથી મૃત્યુ પામેલા પશુને ઊંડો ખાડો ગાળી ચીર્યા વિના જ ડીડીટી, BHC જેવા જંતુનાશકો અને મીઠું નાખી દાટી દેવું જોઈએ.
પશુપાલકને મોટું આર્થિક નુકસાન કરતા કાળિયા તાવથી પશુને બચાવવા રોગચાળાની શક્યતાવાળા અથવા સતત 3 વર્ષ રોગચાળો જોવા મળ્યો હોય તે વિસ્તારમાં મે-જૂન માસમાં રોગ પ્રતિકારક રસી અપાવી જ દેવી જોઈએ. પશુ દ્વારા કાળિયા તાવનો ચેપ માણસોને પણ લાગી શકે છે. ખરવા મોવાસા વિષાણુથી થતો અને 2 ખરીવાળા પશુની ખરીઓ વચ્ચેના ભાગમાં ઊંડા ઘા કરી કેટલીક વાર પશુની ખરી નીકળી જાય અને પશુને તદ્દન નકામું બનાવી દેતો રોગ આ ખરવા મોવાસા છે. તેના વિષાણુ રોગિષ્ટ પશુના શરીર વાટે જમીનમાં, માંસમાં, દૂધમાં અને તે દૂધની બનાવટો સુદ્ધામાં ટકી રહે છે. આ રોગના વિષાણુ હવા તથા પાણી દ્વારા પશુઓના શરીરમાં મોં, નાક તથા પગ દ્વારા પ્રવેશે છે. ત્યારબાદ શરીરના તમામ અંગોમાં ફેલાઈ જઈ ઝડપથી વૃદ્ધિ પામે છે. પશુને 103 થી 105 ડિગ્રી જેટલો તાવ આવે છે. પશુ સૂન-મૂન બની જાય છે. મોંમાંથી ખૂબ લાળ પડે છે. મોંમાં અને ખરીઓની વચ્ચે ફોલ્લા થઈ ચાંદા પડે છે અને પશુ ખાવા પીવાનું છોડી દઈ લંગડાવા લાગે છે. દૂધમાં ચોથા ભાગનો ઘટાડો થઈ જાય છે. ઘણીવાર તાવના કારણે ગાભણ પશુ તરવાઈ જાય છે. ખરવા મોવાસાના રોગથી પશુને બચાવવા દર વર્ષે 2 વાર જૂન, જુલાઈ અને નવેમ્બર, ડિસેમ્બરમાં રસી અચૂક અપાવી દેવી જોઈએ. આ માટે સરકારશ્રી દ્વારા વિનામૂલ્યે ઘેર બેઠા રસી મુકાવવામાં આવે છે. આ ઉપરાંત નાના બચ્ચાને પહેલો ડોઝ 4 માસે, બીજો ડોઝ 6 માસની ઉંમરે અને ત્યારબાદ મોટા પશુઓની જેમ દર 6 મહિને રસી અપાવવી જ જોઈએ. રોગપ્રતિકારક રસીની સાથે ગામમાં પ્રવેશવાના નાકા આગળ બંને તરફ ઢાળવાળો પાકો સિમેન્ટનો ખાડો બનાવી તેમાં 1.5 ફૂટ પાણી ભરી અંદર 500 ગ્રામ ધોવાના સોડા મેળવી બહારથી આવતા તમામ પશુના પગ તેમાં જબોડાઈને આવે તેવી વ્યવસ્થા કરવાથી પણ ખરવા મોવાસા રોગનો ચેપ ફેલાતો અટકાવી શકાય છે. ગળસૂંઢો પશુને 3 થી 4 દિવસ બીમાર પાડી દૂધ ઉત્પાદન ઉપર માઠી અસર કરતા ગળસૂંઢો રોગ આવતો અટકાવવા માટે પણ દર વર્ષે ઉનાળામાં મે-જૂન માસમાં રોગ પ્રતિકારક રસી અપાવવી જોઈએ. રોગચાળાની વધુ શક્યતાવાળા વિસ્તારમાં નવેમ્બર-ડિસેમ્બર માસમાં ફરીથી રસી મુકાવવી જોઈએ. ચેપી ગર્ભપાત બ્રુસેલોસિસ પશુઓથી માણસોમાં અને માણસોમાંથી પશુઓમાં ફેલાઈ શકતા આ ચેપી રોગને અટકાવવા વિશેષ કાળજી લેવાની જરૂર છે. ગામમાં પશુ તરવાઈ જવાના કેસ વધતા જણાય કે તરત સાવધ થઈ જઈને ગામની તમામ પાડી વાછડીઓને 8 થી 12 માસની ઉંમરે બ્રુસેલોસિસ વિરોધી રોગ પ્રતિકારક રસી અપાવી દેવી જોઈએ. પશુના જીવનમાં માત્ર 1 જ વાર આ રસી અપાવવી પડે છે. તેથી બેદરકાર રહ્યા વિના દરેક પશુને અચૂક આ રસી અપાવી દેવી જોઈએ. ટીબી ટીબી એટલે કે ક્ષય પણ પશુ અને મનુષ્યમાં પરસ્પર ફેલાઈ શકતો ચેપી રોગ છે. આ રોગનો ચેપ લાગેલા પશુને બીજા પશુઓથી અલગ બાંધવું જોઈએ અને તેમની ચારા પાણીની વ્યવસ્થા પણ અલગ કરવી જોઈએ. સામાન્ય રીતે પશુઓમાં ટીબીની સારવાર ખૂબ જ ખર્ચાળ તથા કારગત નીવડતી નથી. હડકવા આ એક વિષાણુથી થતો રોગ છે. પશુને કૂતરું કરડે કે તરત જ ઘાને સાબુના પાણીથી સાફ કરવો અને ટિંચર આયોડિન કે ડેટોલનું પોતું ઘા પર લગાવવું અને રસીના ઇન્જેક્શન અપાવવા જોઈએ. હડકવાના લક્ષણો દેખાય કે તરત જ પશુને મજબૂતીથી બાંધી દેવું જોઈએ. પશુ શાંત જણાય તો પણ દોહવું તો નહીં જ જોઈએ. મૃત પશુને દાટીને નિકાલ કરવો જોઈએ. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં લેપ્ટોસ્પાયરોસિસ, બર્ડ ફ્લૂ કે મેડકાઉ જેવા કેટલાક રોગો પણ પશુને થઈ શકે છે. પરંતુ આ રોગોની કોઈ આગોતરી અથવા તો દર વર્ષે મુકાવવી જ પડે એવી રસી નથી. જ્યારે આપણા વિસ્તારમાં આવો રોગચાળો ફેલાવાની શક્યતા જણાય ત્યારે પશુપાલન વિભાગની સૂચના મુજબ
રસીઓ મૂકવવી જોઈએ. હા, ગાંઠિયા તાવની રોગપ્રતિકારક રસી દર વર્ષે જૂન માસમાં અને માત્ર ઘેટામાં જોવા મળતા આંત્રવિષમ જ્વરની રસી ચોમાસા પહેલાં અચૂક અપાવી દેવી જોઈએ. નાના વાછરડા કે પાડરૂને અને બકરાને કેટલીકવાર કૃમિના કારણે શારીરિક વિકાસ ઉપર માઠી અસર પડે છે. આપના પશુઓમાં આવી ફરિયાદ જણાય તો કૃમિનાશક દવા પણ તરત અપાવી દેવી જોઈએ. મિત્રો, રાજ્યનો પશુપાલન વિભાગ આપના પશુઓ તંદુરસ્ત રહે તે માટે તમામ મદદ માટે તૈયાર છે. આપની બેદરકારી પશુઓની બીમારી કે મૃત્યુનું કારણ ન બને અને આપને મોટું આર્થિક નુકસાન ન થાય તે માટે જાગ્રત આપે થવાનું છે. વધુ માર્ગદર્શન માટે આપના વિસ્તારના જિલ્લા પશુપાલન અધિકારીનો સંપર્ક કરો અને પશુપાલનને પણ પોષણક્ષમ વ્યવસાય બનાવો. આમ વાત છે ભુરાજી, સરકાર તો તમને માર્ગદર્શન અને મદદ આપવા તૈયાર જ છે. આ સાચી વાત કરી. સમજો, રોગચાળો થાય પછી દોડાદોડી કરવી, પૈસા એનો ધુમાડો કરવો, દવાઓ, એના કરતા તો વખત જતા રસી મેળવી દેવી એટલે પશુએ ખુશ અને આપણે ખુશ. બરાબર? વાહ વાહ ભુરાજી વાહ, તમે બરાબર સમજ્યા છો. હવે જે વાત તમે સમજ્યા છો એ ગામના તમામ પશુપાલકોને તમે સમજાવજો. એમને કહેજો કે જ્યારે તમારા પશુ બીમાર પડે ત્યારે અથવા તો ગામની અંદર રોગચાળો પણ ફાટી નીકળવાનો હોય તો પણ આપણે દોરા ધાગા કે ભૂવા ભરાડીના તૂતમાં તો ભરાવું નથી જ. એના કરતા રોગની સારવાર લેવાની અથવા એના કરતા પણ આગળ અગાઉથી રોગ પ્રતિકારક રસી મુકાવવી એ જ સાચો ઉપાય છે. રાજ્યના પશુપાલકોને પશુપાલનનો વ્યવસાય વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવા અર્થે દર વર્ષે કૃષિ મહોત્સવ અને પશુ આરોગ્ય મેળાઓનું આયોજન કરી અને તમારા ઘર આંગણે સમજણ, સલાહ અને માર્ગદર્શન આપવાની કામગીરી કરે છે. આ પ્રકારની કામગીરી દ્વારા પશુપાલકોની આર્થિક ઉપાર્જન અને સામાજિક દરજ્જો વધે એ જ પશુપાલન ખાતાનું ધ્યેય છે. સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર. હો, બસ હવે હું નીકળું છું, પણ તમારી અને તમારા પશુની તંદુરસ્તી તમારા જ હાથમાં છે એ યાદ રાખજો. આવજો સાહેબ. હો.